અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી મુખ્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની રાજ્ય સ્તરની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે જિલ્લા, તાલુકા અને ગામડા સ્તરે અનુસૂચિત જાતિ વિભાગનું સંગઠન ઊભું કરવાની દિશામાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન વધુ મજબૂત બને તેમજ ખાસ કરીને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો પર કોંગ્રેસ પાર્ટીનું પરિણામ શ્રેષ્ઠ રહે તે માટે વ્યૂહરચના ઘડવામાં આવી। આ બેઠક દરમિયાન જિગ્નેશભાઈ મેવાણીએ રાજ્યમાં દલિત સમાજ સામે થતી એટ્રોસિટી કે અન્ય કોઈ પણ પ્રકારની અન્યાય અને અત્યાચારની ઘટનાઓ માટે તાત્કાલિક મદદ મળે તે હેતુથી એક ખાસ હેલ્પલાઇન લોન્ચ કરવાની જાહેરાત કરી। બેઠકમાં તમામ વંચિત સમાજના લોકો, આશા વર્કર બહેનો, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી બેફામ ડિમોલેશનની કાર્યવાહી વિરુદ્ધ SC, ST, OBC, માઇનોરિટી અને તમામ ગરીબ વર્ગને એકત્રિત કરીને સંઘર્ષ કરવા માટે આહવાન કરવામાં આવ્યું। ડોક્ટર શંકર યાદવે 13મી તારીખે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં લોકસભાના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ પ્રદેશમાં સંગઠનાત્મક કાર્ય ઝડપી ગતિએ આગળ વધે તે માટે તમામ હોદ્દેદારોને સૂચના આપી। આવનારા 2 અઠવાડિયામાં જિલ્લા અને તાલુકા કક્ષાનું સંગઠન સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે તમામ હોદ્દેદારો અને નવનિયુક્ત ઓબ્ઝર્વરોને સ્પષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવી।